સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓએ હોબાળો કર્યો છે। સુરતમાં ફી વધારા મામલે વાલીઓએ હોબાળો કર્યો છે। એલપી સવાણી સ્કૂલમાં સતત બીજા દિવસે વાલીઓએ હોબાળો કર્યો છે। વાલીઓની માંગ છે કે સરકારી ધારાધોરણ મુજબ શાળા દ્વારા ફી ઉઘરાવવામાં આવે। ગઈકાલે પણ એલપી સવાણી સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। તો સતત બીજા દિવસે એલપી સવાણી સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે। શિક્ષણના વેપારીકરણ અને શિક્ષકોની ભરતી મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાલીઓની માંગ છે કે સરકારી ધારાધોરણ મુજબ ફી ઉઘરાવવામાં આવે। એલપી સવાણી સ્કૂલમાં સતત બીજા દિવસે વાલીઓએ હોબાળો કર્યો છે। શિક્ષણના વેપારીકરણ અને શિક્ષકોની ભરતીને લઈને વાલીઓએ નારાજ છે, જેને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો છે। તો એલપી સવાણી સ્કૂલમાં સતત બીજા દિવસે વાલીઓનો વિરોધ યથાવત છે। વધુ માહિતી આપશે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી। શૈલેષ, સતત બીજા દિવસે પણ વાલીઓનો વિરોધ યથાવત છે, શું કહેશો? સુરતની અડાજણ પાલ ખાતે આવેલી એલપી સવાણી સ્કૂલમાં આજે બીજા દિવસે પણ વાલીઓનો હોબાળો યથાવત છે અને ખાસ કરીને ગઈકાલે જે રીતે વાલીઓ માંગ કરતા હતા કે શાળાના જે 10 ટ્રસ્ટીઓ છે એ 10 ટ્રસ્ટીઓ પૈકી કોઈ પણ એક ટ્રસ્ટી તેમની સાથે સીધી વાત કરે, પરંતુ ટ્રસ્ટીઓ આજે બીજા દિવસે પણ ટસના મસ થયા નથી। વાલીઓ વહેલી સવારથી જ અહીંયા આવી ગયા છે અને આજે વાલીઓએ રસ્તા પર ઉતરી આવીને સ્કૂલની સામેનો રસ્તો જે છે એ રસ્તો બંધ કરી દીધો છે। લગભગ 500 થી વધુ વાલીઓ અહીંયા અત્યારે એકઠા થયા છે અને તેઓની એક જ માંગ છે કે જે રીતે ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારો પાછો ખેંચવામાં આવે। એક્ટિવિટીના નામે જે રીતે ફી ઉઘરાવવામાં આવી રહી છે એ ફી ઉઘરાવવાનું બંધ કરવામાં આવે અને ગુજરાત સરકારનું જે પરિપત્ર છે એને અનુરૂપ જ ફી ઉઘરાવવામાં આવે। આપણી સાથે કેટલાક વાલીઓ છે, સીધી વાત તેમની સાથે કરીશું। જી માજી, શું સમસ્યા છે? આ ફી વધારો છે, શું કે છે? મને તો આ બહુ ખોટું લાગે છે। તમારી ઘરની પરિસ્થિતિ કેવી છે? કોણ અહીંયા ભણે? મારા મિસ્ટરે છે ને, મારા દીકરા નહીં અમીકો, તો મને એમ કે ચલો ભાઈ સારી રીતે ભણશે, ગુરુ શિષ્યને સારી રીતે વિદ્યાદાન આપે છે, એવી રીતે મેં સારી રીતે જાણે મારા દીકરાને દાખલ કર્યો। મારા મિસ્ટરને એટેક આવીને ઓફ થઈ ગઈ। હવે તમે વિચારો કેવી રીતે ભણાવીએ છોકરાને? આ બહુ ઉઘાડી લૂંટ કરે છે આ લોકો। તો મેં વિચારીને જો સારા ભણેલા ગણેલા હોય ને આવી રીતે કરો એ બહુ ખોટું કહેવાય। દરેક શિક્ષકોએ ને પ્રિન્સિપલે વિચારીને આ કામ કરવું જોઈએ। અમે અમારી રીતે છોકરાને ભણાવીએ। જો તમે સારી રીતે ભણાવશો તો બીજા પણ આવશે આ સ્કૂલમાં, પણ તમે જો આવી રીતે ઉઘાડી લૂંટ કરો તો પછી બધાને આ તમારા માટે બહુ ખોટું કહેવાય। જે રીતે ફીનો સમગ્ર મામલો છે એમાં કંઈક ને કંઈક સંવેદના જોડાયેલી છે। કંઈક ને કંઈક વાલીઓનું એવું કહેવું છે કે જે રીતે અહીંયા શાળામાં ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે એ બંધ થવી જોઈએ। અને ખાસ કરીને કેટલાક વાલીઓનો આક્ષેપ એ પણ છે કે અહીંયા જે શિક્ષકો છે એ શિક્ષકો ટેટ પાસ કરેલા હોવા જોઈએ, એ ટેટ પાસ કરેલા નથી। તેને કારણે પણ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર થાય છે। આજે બીજા દિવસે પણ સવારથી આ હોબાળો ચાલુ છે અને જ્યાં સુધી ટ્રસ્ટી આવીને ફી બાબતે ખુલાસો નહીં કરે ત્યાં સુધી આ વાલીઓનો હોબાળો ચાલુ રહેશે। જી શૈલેષ, પહેલા સંચાલકો દ્વારા કેટલી ફી ઉઘરાવવામાં આવતી હતી, અત્યારે કેટલી ફી ઉઘરાવવામાં આવે છે અને વાલીઓની સંચાલકો સાથે કેવા પ્રકારની વાટાઘાટો થઈ છે? જી, વાલીઓની આ ટ્રસ્ટીઓ જે છે, સંચાલકો છે, તે વાલીઓને મળ્યા જ નથી, એટલે વાટાઘાટોનો તો કોઈ પ્રશ્ન જ નથી। પરંતુ જે જુદા જુદા સ્ટાન્ડર્ડમાં જુદી જુદી રીતે ફી ઉઘરાવવામાં આવે છે એ વાલીઓ છે અહીંયા, એમની સાથે જ આપણે વાત કરીશું કે કેટલી ફી કયા ધોરણ માટે ઉઘરાવવામાં આવે છે, કઈ રીતે ઉઘરાવવામાં આવી રહી છે અને ખાસ કરીને જે વાલીઓ છે એ વાલીઓની સાથે વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે। જી, કેટલી ફી ઉઘરાવવામાં આવે છે? રૂટીન કરતા કેટલી ફી વધારે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ની 45,000 છે, સિનિયર ની 40,000, 41,000 અત્યારે ફીસ ચાલે છે।
એટલા માટે અમે લોકો સિનિયર વાળાની 40,000 ફી હોય એ ક્યાંય જોઈ છે, એટલે સરકારનો નિયમ આ વર્ષે આવ્યો છે, એટલા માટે અમે લોકો આ વર્ષે જ તે ઝુંબેશ ઉપાડી છે. 3 વર્ષથી એ લોકો આટલી જ ફી લે છે, પણ અમે ભરી દેતા હતા કેમ કે અને આ વખતે 12,200 એડવાન્સ ફી પણ લીધેલી છે. સરકારનો જે પરિપત્ર છે એ મુજબ ફી લેવાનું શું કહે છે? એ લોકો તો કોઈ જવાબ જ નથી આપતા. સ્કૂલની અંદરથી કોઈ જવાબ આવતો જ નથી. અને કાલે જ લાસ્ટમાં એ જવાબ આવ્યો કે ટ્રસ્ટીઓ બુધવારે સાંજે 4 વાગ્યા સિવાય નહીં મળે, તો ત્યાં સુધી શું વાલીઓને તડકામાં શેકાવાનું છે? એ લોકોનો કહેવાનો મિનિંગ એક છે, તમારે જે કરવું એ કરી લો, પણ ટ્રસ્ટીઓ તમને નહીં મળે. અને અંદરથી એવું પણ જાણવામાં આવે છે કે એ વાલીઓને અભણ ગણે છે. એ એવું ગણે છે કે અભણ છે એટલે અમે લોકો અહીંયા તડકામાં શેકાઈને આ ઝુંબેશ ઉપાડી છે. જે રીતે આપણે જોયું કે વાલીઓનો રોષ છે, તેમાં ખાસ કરીને ફી સૌથી વધારે ઉઘરાવવામાં આવે એ મુદ્દો છે ને. એ ઉપરાંત ગઈકાલે જે રીતે વાલીઓએ અહીંયા સંપર્ક કરવાની કોશિશ કરી અને ત્યારબાદ અંદરથી શાળામાંથી આચાર્ય સહિતના સ્ટાફે વાલીઓને અભણ કીધા, એ મુદ્દે સૌથી વધારે રોષ છે. વાલીઓની એક જ માંગ છે કે ટ્રસ્ટીઓ તેમની સાથે સીધી વાત કરે અને ફી ઘટાડા અંગે યોગ્ય જાહેરાત કરે. બિલકુલ શૈલેષ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.